ગાઈસ ગુડ મોર્નિંગ ને બધાને જય માતાજી। આજથી આપણે કન્ટિન્યુ વ્લોગમાં કનેક્ટેડ રહેશું, કારણ કે આજથી આપણે બધું કામકાજ પતી ગયું છે ને આપણે હાવ ફ્રી છીએ, એટલે થોડોક ટાઈમ આપણે સોશિયલ મીડિયામાં પસાર કરશું। પહોંચી ગયા હતા આપણા ફાર્મ હાઉસ ઉપર, જે રાણપુરની અંદર આવેલો છે। જો હાલ અમારી પાસે અત્યારે એક ગાય છે, જેનું નામ અમે ગંગા પાડેલું છે। એ ખૂબ જ શાંત અને મસ્ત છે દેખ। એક આ ભેંસ રાખેલી છે। અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે હાલમાં ઘઉં વાવેલા છે, બાજરી વાવેલી છે અને ડુંગળી વાવેલી છે પાછળની સાઈડમાં। કમ્પ્લીટલી જો દારમાં પાણી આવતું હતું, હવડો ભરાઈ ગયેલો છે અને પાણી જઈ રહ્યું છે ને આ મારો કાકાનો છોકરો છે, જે પૂરી દેખરેખ રાખે છે બધી। હેલો ક્રિશભાઈ, જો કાયદેસર તમામ પ્રકારનું કામ। અમારા ફાર્મ હાઉસ ઉપર પપૈયાના ખૂબ જ મોટા મોટા ઝાડ છે, પપૈયા પણ ખૂબ જ આવેલા છે। અત્યારે આ કાચા છે, પાકેલા તમે લોકો હમણાં ઉતારી દીધા જસ્ટ 5 થી 10 જ મિનિટ પહેલાં। ક્રિશભાઈ કીધું અહીંયા રહ્યું પાકેલું, રહ્યું જો છે। હું ક્રિશભાઈને બધી ખબર છે, કારણ કે એ ડેઈલી માટેનું આ રૂટીન છે આવા માટેનું। ત્યારે હાલ પાણી વાળી રહ્યા છે ક્રિશભાઈ ઘઉંમાં। જો મિત્રો આ ઝાડ કેનું છે ને તમને ખબર હોય તો કોમેન્ટ કરો। જો આ ફળ છે તેનું, મને તો ખૂબ જ ભાવે છે। જો એ મજા આવે કોઈ? હા આવો જમાવટ છો પણ। તો આજનો બ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ નેક્સ્ટ બ્લોગમાં મળીશું। ટાટા બાય બાય ને ગુડ બાય।